વડોદરા રેલવે સ્ટેશનના કુલી ભાઈઓના પડતર પ્રશ્નોની રજૂઆત વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કરવામાં આવી હતી। વડોદરા રેલવે સ્ટેશનના કુલી ભાઈઓના પડતર પ્રશ્નોની રજૂઆત સંવેદનશીલપૂર્વક સાંભળતા વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આજે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પહેલીવાર તેઓ મન કી બાત કરી રહ્યા છે। આ કાર્યક્રમનો આ 111મો એપિસોડ વડોદરાના કડક બજાર ખાતે આવેલ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ બાદ કુલી ભાઈઓએ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદને ડોક્ટર હેમાંગ જોશી સમક્ષ કરી હતી, જેમાં રેલવે સ્ટેશન પર તેઓને પડતી હાલાકી તેમજ તેમના માટે ફાળવેલ રૂમ તથા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ બહાર આવેલ બાથુજી માતાના મંદિર નજીક સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે તેવી રીતના જ તેઓ જ્યાં રહે છે તે વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા વર્ષોથી છે, તેનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે એવી રીતની રજૂઆતો વડોદરાના યુવાને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કરવામાં આવી હતી। વડોદરાના કુલી ભાઈઓને વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આશ્વસ્ત કર્યા હતા કે જણાવ્યું હતું કે તમામ અલગ અલગ અરજીઓ તેમને આપવામાં આવે જેથી તે તેઓનું કામ વેગવંતુ બનાવી શકે અને વહેલી તકે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે। કુલી ભાઈઓને રજૂઆત વખતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની સાથે પશ્ચિમ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ये आज जो मोदी साहब की और सांसद साहब की जो मोदी साहब की मन की बात हुई, उसके लिए सब लोग कूली यूनियन लीडर सब भेगे हुए हैं सांसद साहब की। तो सांसद साहब ने भी अच्छा ही किया जो हमारे को साथ में मिलके हमने हमारी जो समस्या थी वो भी हमने सांसद साहब को बताई और यूनियन लीडर को संतोष पवार साहब को भी बताई है। આપણા રેલવે સ્ટેશનના કર્મશીલ કુલી ભાઈઓ અને એમને અમુક નાની નાની તકલીફો કે જે એમના સ્વાસ્થ્યને પણ અસર કરે એવી તકલીફો હોય એમણે અમને રજૂઆત કરી છે। એ બાબતે સંબંધિત અધિકારીઓને પણ અમે રજૂઆત કરીશું અને આ બાબતે કયા પ્રકારે આપણે ઝડપીથી ઝડપી એનું નિરાકરણ લાવી શકીએ એ બાબતે પ્રયાસ કરીશું।